એક વસ્તુ તમને દિલથી કહી ભાઈ કે છે ને પૈસા ન હોય ને તો લોન ઉપાડી ને ફરવા નીકળી જાજો, કેમ કે તમને સમય જતા લોન મળશે પણ લોન ઉપર તમને જવાની નહીં મળે. ફાઇનલી ભાઈ આદિવાસી સ્ટાઇલમાં ચિકન નો કામકાજ ચાલુ. બોડિયું દેખાય કામ નોર્મલી છે એટલે આમ જો મમરા ભરાય એમ નહીં. ધ્યાનથી આવજો ભાઈ બકર ફૂલ બાકાજી કે ભાઈ મમરા ભરાઈ ગયા. મમરા ભરાય. સો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મને લાગે ત્યાં બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જજો. તો ફરી એક નવા વ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે. નવા વ્લોગની એટલે કે પાર્ટ 2 ની શરૂઆત કરી છે. પહેલો વ્લોગ કોન્યા જોયો જરાક કમેન્ટ કરી દેજો ભાઈ, મસ્ત મજાનો. ને હવે આપણે જઈ રહ્યા છે સાપુતારા. ઘરેથી નીકળ્યા હતા ડાયરેક્ટ નક્કી કરીને સાપુતારા, પણ સાપુતારા પહેલા જે 2-4 લોકેશન આવ્યા ને એટલા બેસ્ટ હતા ને કે વ્લોગ બહુ લાંબો થઈ ગયો. એના માટે મારે પાર્ટ 2 આમ જબરદસ્તી બનાવો મેં, કેમ કે લોકેશન અમે તો અહીંયા જોવા નથી હતા, પણ તમને પણ દેખાડવા અમારા માટે બહુ જરૂરી છે. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો. મસ્ત મજાના નીકળી ગયા છે અત્યારે ઓન ધ વે આપણે સાપુતારા સાઈડ. ને લોકેશનની વાત કરી દઉં ને તો ભાઈ હજી તો મને એવું લાગે પાર્ટ 3 પણ બનાવવું પડશે, પણ પાર્ટ 3 આપણે નથી બનાવવા. આની અંદર આપણે થોડુંક એડજસ્ટ કરી લે તો લાંબો થાય તો હજી કરવામાં આવશે. તો હાલો કન્ટિન્યુ રહેજો મસ્ત મજાના, નીકળીએ સાપુતારા. બાકી શું કહેવા માંગો? બાકી તો લાકડા જેવું. હાલો ભાઈ કન્ટિન્યુ જોડાઈ રહેજો મસ્ત મજાના. હવે મળીએ આપણે સાપુતારા જઈને. હજી ત્યાં લોકેશન 1-2 સાઈડમાં છે એને પણ આપણે કવર કરવાના છે. કન્ટિન્યુ રહ્યો. તમારા ભાઈ 2 શબ્દ. ફૂલ બાકાજી કી મમરા ભરાઈ ગયા તમારા. કન્ટિન્યુ. આને કોઈ 2 શબ્દ કે મમરા ભરી દે એમને. આ મમરા બધી આ ગાડીની કોઈ આમ લિમિટ નથી. કઈ પ્રકાર માંગે જોતો ખરી આમ તમે. એટલે શું કરવાનું છે? જરાક સાથી ઉપર હાથ રાખીને કયો શું થયું? દમા મને એમ થઈ ગયું હવે પૂરું હો ભાઈ. બાપના લિમિટ બહાર હોઈ ગઈ ગાડી. આમ વળાક આમ ફૂલ ટાંગા ઉસા ઓલી બાજુ તો. હાલો ભાઈ ફોર્ચ્યુનર આગીરે નગર મોરે મોરો આવશે ભાઈ. એક સભ્યતામાં તમને વાત કરી દઉં, સભ્યતા રાખીને કહી દઉં કે અત્યારે છે ને ભાઈ સાપુતારા જાય પણ એવું લાગતું નથી. અત્યાર સુધીની રીલું જોઈને એવું લાગે અમે કેદારનાથ, શિમલા, મનાલી, કેદારનાથ, બદ્રીનાથ, હરિદ્વાર ને આ શું કરે દેખો દેખો. હાલો ભાઈ મિત્રો ફૂલ મોજ મસ્તી ને ધમાકેદાર હો રહા હે ये. લા નેજો કાકા મોટું કઈ જોવા જવાનું નથી. આપણે જવાનું છે ત્યારે સાપુતારા ભાઈ મસ્ત મજાનું મકસદ આપણો હમ સબકા મકસદ એ કે એ સાપુતારા ભાઈ. આ ઓલું જો ફિલિક્સ નો ઓલું વિદેશ નો ઓલું છે ને તો એ અહીંયા નજારો છે જોરો. ક્યાં છે? હા જરા પુષ્પા ના ટેમ્પલ. નદીમાંથી નતો ખટારો એક હા પુષ્પાભાઈ જયારે નદીમાં ખટારો હેકો તો ને લાકડાનો ભરે જોરા આ એના ખટારા અહીંયા બે પડ્યા. એટલે આ છોકરો આમ લેવા કરે ભાઈ. આ નજારો ભાઈ આપણે રાઈડર આ જો ભાઈ આવડા ખરેખર આવડા દિલનું સુકૂન કરે છે. આવડા તો દિલથી હો ભાઈ. એક વસ્તુ તમને દિલથી કહી ભાઈ કે છે ને પૈસા ન હોય ને તો લોન ઉપાડી ને ફરવા નીકળી જાજો, કેમ કે તમને સમય જતા લોન મળશે પણ લોન ઉપર તમને જવાની નહીં મળે. બે ફિકર એટલે તમે તમારે વહી આવજો. જ્યાં ઝરણાની વાત કરું તો જોઈ લો તો ખરી. આમને વાતો કર્યા કરશો ને પાછો અડધી કલાકનો વ્લોગ આ થાય. એટલે હાલો કન્ટિન્યુ રહેજો, મળીએ સાપુતારા થઈને. મિત્રો અત્યારે છે ને તમારો ભાઈ જાણવા ગયો તો, કેમ કે હવે છે ને 12:30 વાગે આવે ને ભૂખ લાગી ગઈ બધાને જોરદાર. તો એ અત્યારે બધાને નોનવેજ ખાવાની ઈચ્છા થઈ. બોલો તો અત્યારે રસ્તામાં ભાઈ મસ્ત મજાની નોનવેજની દુકાન હતી પણ જોઈ એવું કઈ જમાવટ નતું. તો હાલો કન્ટિન્યુ જોડે રહ્યો મસ્ત મજાને. આગળ જઈને હવે કાંઈક જમ્યા પેટ પૂજાઈ કરીએ ભાઈ. ને હું કહે લા મિત્રો ન્યા છે પણ આપણે આગળ 22 કિલોમીટર હજી આગળ જવાનું કીધું. કેમ થાય હે 5 કિલોમીટર આપણે પાછળ મેકીને લઈએ એવું છે. તો હાલો હવે આગળ જઈએ. 22 કિલોમીટર થાય એવું છે. આગળ રસ્તામાં આવીએ ને હા તો વાંધો નહીં. હાલો ફરી એકવાર ભાઈ તમારો ભાઈ ચેક કરવા આવી ગયો જમવાનું. ને અહીંયા જો આ બોડિયું દેખાય તો બધાને ખાવાનો શોખ ઈ જ છે. અહીંયા છે ઢાબા જવું પેલા ચેક કરી લઉં તો ફટાફટ જોઈ લઉં હું છે હું નહીં. ભાઈ લોકેશનની વાત કરું ને ભાઈ હા જો પહાડી ઇલાકો છે તો નોનવેજ ખાવાની મજા જે આવી છે ને બીજે મજા નહીં આવે. અરે છે પણ બંધ છે અહીંયા. આ બધું રિવર ફ્રન્ટ જેવું છે ભાઈ.
છે પણ કઈ છે નહીં, એવું નોર્મલી છે ભાઈ. મસ્ત મજાના આદિવાસી સ્ટાઇલમાં ચિકન ખાવાનું મન થયું છે, બહુ જોરદાર નેક્સ્ટ લેવલનું. આમ જો તો જોરદારની શૂટિંગ થાય ડાયરેક્ટ. કોણ છે? હા હા, હાલો ભાઈ કન્ટિન્યુ મસ્ત મજાના જોડાઈ દો. ભૂખ લાગી બહુ ડેન્જર, હવે તો રહેવાતું નથી મારાથી, એના જેવું છે બધું. એકવાર ખાઈ લે ને તો પાછું મસ્ત મજાના ટ્રીપ ઉપર નીકળી જાય ફરી એકવાર. હાલો હાલો ને ભાઈ, વાત કરી દઉં નજારાની તો તમે જો, કમેન્ટ કરી દેજો ને બને ત્યાં સુધી વિડીયો પૂરો થતો. મારા કલેજા નવાઈ તો પાછા સબસ્ક્રાઇબ કરી લેજો. આદિવાસી સ્ટાઇલમાં આવ્યા તો આદિવાસીમાં આવ્યા તો આદિવાસી સ્ટાઇલમાં જ ખાવું, તો કન્ટિન્યુ જોડાઈ ગયો. બોલો મિત્રો, જોર છે જય સાંઈ બાબા. ભલે જાઓ. એક વસ્તુ તમને હું નિરાતે કહી દઉં, ભૂખ લાગી બહુ નેક્સ્ટ લેવલની. આવડા ને બીજું કઈ ખાવું નથી મારે, કઈ મારું મન નથી કઈ બીજું ખાવાનું. બરોબર, કેમેરો જરાક સાફ કરી નાખું. રેડી. મારે કઈ બીજું ખાવાનું મન નથી, મને નોનવેજ ખાવાની ઈચ્છા થઈ, પણ આમ ભાઈ કઈ આવતું નથી જોઈએ એવું. તો ખરી લોકેશન મારી મારી તો થાય તમે લોકેશન મારી મારી ની કુકડા ગોતે છે. બાકી જો ભાઈ આદિવાસી એરિયામાં એવા હોય ને ત્યાં ચિકન ગોતવું પડે તો બહુ એનું તો મસાલો જેવો હોય, આમ ખાવાની જેવી મજા આવે ને. હું ખાવાનું છું? ચિકન 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 ખાવાનું છે. હાલો ગોચીએ ધીરે ધીરે. સાપુતારા તો પાછા કઈ પૂછ્યું કઈ નક્કી નહીં ને, પાછો વધારે આપણે લપ કરવામાં વ્લોગ પાછો થઈ જાય બહુ લાંબો. ફાઇનલી ભાઈ આદિવાસી સ્ટાઇલમાં ચિકન નો કામકાજ ચાલુ થઈ ગયું. ટેસ્ટમાં કેમ છે કલેદા? આદિવાસી સ્ટાઇલ છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. મસ્ત મજાના હાલો રોટલી છે, ચાવલ છે ને ચિકન. પૂરું કરીએ ને પછી પાછા ટ્રીપ ઉપર ચાલુ થાય નીકળી જાય. હાલો ફાઇનલી કલેજા મસ્ત મજાની પેટ પૂંજા થઈ ગઈ ને આમ જો વાસડાઓ બધા. એ મારા કલેજા કેમ રહ્યો? ખાઈ ખાઈને આવડા કોઈ બોલતા નથી. આદિવાસી સ્ટાઇલમાં આદિવાસી ચિકન કેવું હતું? લાકડા જેવું કર્યું હે? લાકડા જેવું કર્યું. મને તો જામી ગયો. આની આખી જરા જોઉં તું. આઈ ને મને પણ એટલું બહુ તીખું લાગ્યું ને. એનું કારણ શું છે ભાઈ? માવા માવા તીખું તો મને આલું લાગે, પણ આ વખતે ઓછું મીડિયમ લાગ્યું. હાલો મસ્ત મજાના જમી લીધા. વેધર જોઉં તમે અત્યારે. હવે નીકળ્યા ગાડી લેવા જાય, 4 વ્હીલ લઈ નીકળીએ સાપુતારા. जज कहे ऑर्डर ऑर्डर रोकने का नहीं, तेरा पीछा करूं तो टोकने का नहीं, खाली पीली रोकने का नहीं, तेरा पीछा करूं तो टोकने का नहीं. સાપુતારા હિલ ઉપર પૂકી ગયા, પણ ટ્રાફિક એટલી છે ને કે ભાઈ આમ નેક્સ્ટ લેવલ ની છે. આમ જો પછી અહીંયા ગાડી મેકવી પડી. હવે આવે છે અમારી ગાડી. ટ્રાફિક ભાઈ નેક્સ્ટ લેવલ ની થઈ ગઈ, પણ જાય તમે હેલા હેલા જવા જોઈએ આગળ. ફોર વ્હીલનું હામી ભટકાય પછી એમાં કેમ ભેળું કરવું. મસ્ત મજાના સાપુતારા પૂકી ગયા, પણ ટ્રાફિક ભાઈ એટલી છે ને કે નેક્સ્ટ લેવલ ની. ગાડી આમે જાય એમ નથી કે આમે જાય એમ નથી, પણ હવે રસ્તો ગોતી આગળ મસ્ત મજાનો. હે આ રસ્તો ક્લીન થઈ ગયો ને, અહીંથી જવાતું હોય, અહીંથી જવા છે. ભાઈ ટ્રેકિંગ કરવાનું છે હવે મસ્ત મજાનું. કેટલા ફૂટની દૂરી ઉપર તો ઊંચા વહી આવ્યા છે, પણ હવે જાય ઉપર સીધા જોઈએ. કલેજા ગાડી તો હવે જાય એમ નથી ઉપર, પણ હવે આપણે હાલીને ટ્રેકિંગ કરવાનું છે. ક્યાં જવાનું છે? તો અહીંયા જવાનું છે. જો દેખાય હવે મસ્ત મજાની ટ્રાફિક નડે એવું છે, એટલે હવે આપણે છે ને હાલીને બીજા બાકી રોપવે છે. રોપવેમાં આવી જવું. રોપવે બંધ છે રોહિતભાઈ. મમરા ભરાઈ ગયા બધી. હાલો ભાઈ, તો મસ્ત મજાનું તો અત્યારે વેધર કઈક અલગ થઈ ગયું. કેટલા ફૂટની દૂરી ઉપર છે, ઊંચા છે કઈ ખબર નથી. તીકડીક કરતા કલેજા ટ્રેકિંગ કામ ચાલુ કરી દીધું ને. ટ્રાફિક તો જો નેક્સ્ટ લેવલની છે, પણ આપણે ટ્રેકિંગ મેકવાનું નથી હો ભાઈ. તમને પેશનનો જે વ્યૂ દેખાય ને એના માટે આપણે પૈસા ખર્ચ્યા હતા. લોકેશન જે દેખાય ને બેસ્ટ લોકેશન છે, પણ હજી ઉપર જવાનું છે ભાઈ. ટ્રેકિંગ કામ ચાલુ છે. આ જો તમે ખાલી નેક્સ્ટ લેવલની મજા આવે ભાઈ. અત્યારે ફાઇનલી આપણું શું કહેવાય
ટ્રેકિંગ પૂરું થવા આવ્યું છે પણ જાય છે ત્યાં માથે આ દુનિયાનો બેસ્ટ નજારો છે ને તમને નજારો હું જરાક બતાવું તમે ચેક કરો હા જોઈ લો મારા કલેજાઓ કેટલા ફૂટની દૂરી ઉપર છે એ તો મને ખબર નથી કેમ છો કલેજાઓ ભાઈ મસ્ત મજાનું લોકેશન છે નજારો કાંઈ ઘટે નહીં એવો છે ફોનમાં તો હજી તમને થોડું ઓલું થાય પણ બાકી આઈટી જે ઊભી ના પવન ખાવાની મજા આવે ને નેક્સ્ટ લેવલની મજા છે એટલે જ કહું પૈસા થોડા ઘણા બગાડી નાખો પણ રખડવા જાઓ તમે અહીંયા જ નથી કહેતો બધીમાં જાઓ પણ એકવાર સાપુતારામાં પણ અવશ્ય આવો તમે કલેજા જિંદગીનું ખરેખર શું ખા છે ફાઇનલી ભાઈ મસ્ત મજાના સડી ગયા આ પબ્લિક દેખાય અહીંયા તો ના લાસ્ટ સુધી ન્યા જવાનું છે ન્યા પછીનું આપણું ટ્રેકિંગ કામ કમ્પ્લીટ થાય ઓકે ચાલો ફટાફટ ન્યા જાય ઘણી વાર તમે ઇન્સ્ટાગ્રામની રીલની અંદર જોયું હોય કે બાટલો છે શર્ટ છે આ છે ગમે આમ ઘા કરો પહાડની નીચે એટલે હામો ઉડીને આવે એ જ લોકેશને ફાઇનલી આજે આપણે પણ પહોંચી ગયા છે ટ્રાય મારું ચેક કરો इंस्टाग्राम में जो आज फाइनली आपने पर ट्राई कर अगर सही से जिंदगी जीनी है तो पहाड़ों में आता हूँ मैं तो सही बता रहा हूँ अगर आप पहाड़ों में नहीं आ सकते तो मर जाओ मेरा तो एक ही सवाल है पहाड़ों में नहीं आ सकते तो मर जाओ कलेजा આપણે સવારના પોરમાં મસ્ત મજાની ચા પીધી હતી તો મેં તમને વાત કરી હતી કે આપણે ન્યા જઈને પહાડો વાળી ચાય પીવાની છે તો જોઈ લો આ છે પહાડો વાળી ચાય ઠંડી કેવી લાગે છે ઈ કહો સા ગરમ છો કલેજા પણ હા વ્યૂ પાછળનો તમે ચેક કરો આને ચાય કે બાકાજી કી હો પહાડી વાળી ચાય પહાડી વાળી આકડા જેવું કરાવો બે શબ્દ કે ઉપ ફાઇનલી કલેજા ભાઈ આ ફૂલ ટેકરી પર હવે આનથી પછી ઊંચું ટ્રેકિંગ આવતું નથી હતું એટલું આપણે ચડી ગયા ટ્રેકિંગ કમ્પ્લીટ થઈ ગયું હવે નીચેના જે સિનેમેટિક સીન છે ને ઈ જોવાના છે પણ બ્લોગ પાછા પૂરો નથી કરવાનો હજી ચાલુ રહેવાનો છે કાઈ ઘટે ન હવે મજા જ આવે પ્રેક્ટિકલી એક જરાક આમ નોર્મલી કે એટલે આમ જો મમરા ભરાય એમ નહીં આ તો બધું નોખું છે અહીંયા પણ એ તોય બે ઘટનાને ખબર પડી ને તોય કોણમાં કે સિંગલ છે અમારે બેન એટલે વાંધો ન વજન છે નહીં ભાઈ ને જિંદગીની ખરેખર મોજ માણવી તો એક વખત તો અહીંયા જરૂરી આવવું હું ગિરનાર ગયો તો ત્યારે મને એમ થયું કે ગિરનારમાં સુખ છે પણ એના કરતા વધારે અહીંયા મેળવાય દિલથી કાઈ નો ઘટો જોઈ ભાઈ પહાડોમાં આવવાનો નતીજો તમને દેખાડું આજો ધ્યાનથી આવજો ભાઈ બકર ફૂલ બાકાજી કે ભાઈ મમરા ભરાઈ જાય આ છે ને આને ખુશી કહેવાય મારા કલેજા શું કહેવાય તો એટલા માણસો સરી મને શરમ જ ન આવે મમરા ભરાઈ ગયા મમરા યાર થોડું લાંબો દસ્તા મને નડી જાય ભાઈ આમ રહેજો 500 રૂપિયાનો સવાલ છે હા નોટ થાય ભાઈ ટ્રેકિંગ કરીને હવે બેઠા છે એક નંબર ઉતરવાની તૈયારી છે પણ હવે લાસ્ટમાં એક લોકેશન મસ્ત ના થોડી વાર અમે કે બેઠી લઈ હવે વ્યૂ ભાઈ શાનદાર વ્યૂ છે નાજી તમને આ ખેતરો દેખાય ને એ 5-6 વીઘાના સર્વે નંબર છે પણ અહીંથી તો ખાલી મકાનનો એક પ્લોટ હોય ને એના જેવું લાગે ઘડીક બેઠી લઈને પછી ઉતરી જાય હેઠા એક બે ઓલા તળાવ ને બેગ છે ને એના સિનેમેટિક સીન નાખી દઉં પછી ભાગ્ય ઘેરે ટ્રેકિંગ કરીને આવ્યા ભાઈ ખતરનાક નેક્સ્ટ લેવલનો નજારો તમને દેખાડો હવે લાસ્ટ હજી એક નજારો તમે જોઈ લ્યો તો સો વન્ડરફુલ એન્ડ બ્યુટીફુલ આ નો જોયું તો કાઈ નો જોયું આ નો જોયું ને તો કાઈ નો જોયું નહીં આના કરતા મજા મને ટ્રેકિંગ કરવાની આવી ખોટું બોલો માં વધારે થઈ ગયું વધારે વધી ગયું બહુ નેક્સ્ટ લેવલ ભાઈ અહીંયા છે નાના છોકરાનો મેળો ફાઇનલી કલે જાવ મસ્ત મજાના જો હોટલ આપણે જી બપોરે સવારમાં કરી હતી એક
એ હોટલે પાછા આવી ગયા છે, કેમ કે હવે જમવાનો પ્લાન આવીનો છે આપણો. તો જમી કરીને હવે ડાયરેક્ટ આપણે ઘરે નીકળી જવાનું છે ભાઈ. ને મસ્ત મજાની હવે આપણે આ ટ્રીપને અહીંયા પૂરી કરીએ છીએ. કેવી ટ્રીપ લાગી કેવી નહીં જરાક કમેન્ટ કરી દેજો. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે, ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. ને એક વસ્તુ તમને જરૂર કહી કે જ્યારે પણ લાઈફમાં તમે નિવરા થાવ ને ગમે એટલું સેટ હોય, પણ એકવાર સાપુતારા વિઝિટ કરજો ને કરજો. કેમ કે નજારાની વાત કરી દઉં ને તો ભાઈ નેક્સ્ટ લેવલનો નજારો છે ને આમ અદ્ભુત. આમ અંદરથી કાંઈ શબ્દ વર્ણન નહીં થાય એવું આમ ફૂલ બાકાચીકી બોલાવી દીધી. તો હાલો કમેન્ટ કરી નાખજો નાની એવી કે નેક્સ્ટ ટ્રીપ ક્યાં મારીએ ક્યાં નહીં. આના પછીની જે પાછી આ સાપુતારા પછીની જે ટ્રીપ આવશે ને આમ નેક્સ્ટ લેવલની આવી છે. આપણી જિંદગીનો ખાસ પલ જો કે આ ખાસ પલ હતો, પણ આમ નેક્સ્ટ લેવલનો એક ખાસ પલ આવશે. એનો બ્લોગ પણ હું તમને નાખીશ. અત્યારે તો હું તમને નહીં કહું, પણ વાટ જોઉં, થોડાક સમયની અંદર જ આપણું એ કન્ટેન્ટ આવશે. તો હાલો મળીએ એક નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ. ને નવા હોય ને તો પાછા સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.